મિત્રો, આજે આપણે નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના ખેરગામ ગામે આવ્યા છીએ. અહીંયા અમારા એક ડિસ્ટ્રીબ્યુટર છે જલારામ એગ્રો ખેરગામમાં ધર્મેશભાઈ લાડ. એમને અહીંયા શું નામ બેન આપનું? ગીતાબેનના ખેતરમાં મરચીની ટ્રીટમેન્ટમાં આપણી પ્રોડક્ટોનું કામકાજ કરાવેલું છે. તો આપણે જરા ધર્મેશભાઈના મોઢે જ સાંભળીએ કે એમને કયા કયા ટાઈમે કઈ કઈ રીતે આનું આપ્યું હતું અમે ધર્મેશભાઈ. મિત્રો, ખેરગામ તાલુકામાં જલારામ એગ્રો તરીકે મારી શોપ છે અને આ ખેતરમાં છબીલભાઈને ત્યાં અમે જ એમિનો એસિડ 80% જે પાવડર છે આપણો એનું મૂળના અંદર ડ્રેન્ચિંગમાં રોપ્યા બાદ 10 દિવસે સ્ટાર્ટ કરાવ્યું હતું 200 લીટરમાં 250 ગ્રામ પ્રમાણે, અને ત્યારબાદ દર 10 થી 12 દિવસે ડ્રીપમાં આપણે આ અમેજનો ઉપયોગ 2500 છોડની અંદર 250 ગ્રામ પ્રમાણે કન્ટિન્યુઅસ કરાવ્યો છે. અને એમનું રિઝલ્ટ આપ જોઈ શકો છો. આ પ્રોડક્ટ ફર્ટિલાઇઝર જોડે આપણે મિક્સ આપીએ છીએ ડ્રીપની અંદર, તો ફર્ટિલાઇઝરનું જે અપટેકનું કામ, ફર્ટિલાઇઝર જે પ્લાન્ટને જે મૂળમાંથી શોષાવવાનું કામ છે સ્પીડ થઈ જાય, કારણ કે આ પ્રોડક્ટથી એના રૂટ હેડ્સ એટલા બધા ડેવલપ થાય છે કે એની બ્રાન્ચ અને રૂટનું ડેવલપમેન્ટના લઈને પ્લાન્ટમાં વાયરસના કંટ્રોલ જોવા મળે છે. ખોરાકનો ઉપાડ વધારે આવવાથી પ્લાન્ટનો ગ્રોથ સારો જોવા મળે છે. અને